આપણા દેશમાં એવા સેંકડો ભવ્ય પ્રાચીન મંદિર આવેલા છે જે પોતાનું અનન્ય માળખું અને સુંદરતાથી આજની આધુનિક એન્જિનિયરિંગ અને વિજ્ઞાનને આશ્ચર્યચકિત કરી દે છે. અને તેમાંથી જ એક છે કોણાર્ક સૂર્ય મંદિર, જેને ભારતના સૌથી રહસ્યમય મંદિરોમાંથી એક માનવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલા એવા ઘણા રહસ્યો છે જેના વિશે હજુ સુધીમાં કોઈને ખબર નથી પડી. કહેવાય છે કે એક સમયે આ મંદિરની ટોચ પર એક વિશાળ ચુંબક લાગેલું હતું, જેનાથી મંદિરની અંદર રહેલી સૂર્યદેવની મૂર્તિ હવામાં લટકેલી રહેતી હતી. એવામાં સવાલ થાય છે કે આજથી સેંકડો વર્ષ પહેલા આ મંદિરને કેવી રીતે બનાવવામાં આવ્યું હશે અને શા માટે આ મંદિરનો મુખ્ય દ્વાર છેલ્લા 118 વર્ષથી બંધ છે. તો આજના આ વિડીયોમાં આ મંદિરની બીજી ઘણી બધી રહસ્યમય વાતો વિશે અમે તમને જણાવીશું, તેથી વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. કોણાર્ક મંદિર ભારતના ઓડિશા રાજ્યમાં પુરી શહેરથી 35 કિલોમીટર દૂર કોણાર્ક નામના એક શહેરની અંદર આવેલું છે. કહેવાય છે કે આ મંદિર પૂર્વી ગંગવંશના રાજા નૃસિંહ દેવે પ્રથમ ઈસવીસન 1250 આસપાસ બનાવડાવ્યું હતું. રાજા નૃસિંહ દેવે આ મંદિર ભગવાન સૂર્યદેવને સમર્પિત કરીને બનાવડાવ્યું હતું, જેમાં સૂર્ય દેવતાની એક વિશાળ અને ભવ્ય મૂર્તિ સ્થાપિત કરી હતી. તેમજ આ મંદિરની સંરચના પણ સૂર્યદેવના રથની જેમ જ કરવામાં આવી છે. હકીકતમાં હિન્દુ ધર્મમાં સૂર્યદેવને આખા બ્રહ્માંડના જીવનનો સ્ત્રોત કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે સૂર્યદેવ આકાશમાં એક રથ પર સવાર થઈને યાત્રા કરે છે. તે રથને 7 ખૂબ જ શક્તિશાળી ઘોડાઓ ખેંચે છે. આ કાલ્પનિક રથથી પ્રેરિત થઈને આ મંદિરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેથી મંદિર સૂર્યદેવના રથની જેવું જ દેખાય છે. આ મંદિરની બંને બાજુ પથ્થરોના 12 જોડી પૈડા લગાવવામાં આવ્યા છે. તેમજ 7 ઘોડા આ મંદિરની આગળની બાજુ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તેને જોઈને એવું લાગે છે કે તે ઘોડા મંદિરને ખેંચીને આગળ લઈ જતા હોય. મંદિરની બંને બાજુ બનેલા આ પૈડા સુંદર હોવાની સાથે પ્રાચીન ભારતીય એન્જિનિયરિંગનો ખૂબ જ સારો નમૂનો પણ છે. આ 12 પૈડા વર્ષના 12 મહિનાઓને દર્શાવે છે. આ પૈડાની મદદથી સમયનો અંદાજો લગાવવામાં આવે છે. આ પૈડા એક એવા સૂર્યપ્રકાશનું કામ કરે છે જે માત્ર કલાક જ નહીં પણ મિનિટ અને સેકન્ડનો પણ સમય બતાવે છે. તે સમયે ઘડિયાળ તો નહોતી, એટલા માટે લોકો આ પૈડાને જોઈને સમયનો અંદાજો લગાવતા હતા. આ સિવાય આ મંદિરનું બાંધકામ પણ એવી રીતે કર્યું છે કે સવારે સૂર્યની પહેલી કિરણ મંદિરના પ્રવેશદ્વાર પર પડે છે, જે જોવામાં ખૂબ જ અદ્ભુત લાગે છે. આ મંદિરની દિવાલ પર નકશી અને મૂર્તિકલાનું પણ ખૂબ જ સુંદર કામ જોવા મળે છે. મંદિરમાં કરવામાં આવેલા દરેક કામનો પોતાનો અલગ અલગ અર્થ છે. આ સંરચનામાં ઉપરની બાજુ સિંહ, તેની નીચે હાથી અને તેની નીચે માણસ દબાયેલો જોવા મળે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ સંરચનામાં સિંહ માણસના અહંકારને દર્શાવે છે અને હાથી માણસની લાગણીને દર્શાવે છે. તો આ રીતે આ મૂર્તિનો એ અર્થ થાય છે કે માણસ પોતાના ખોટા અહંકારને લીધે લાગણીઓમાં કેદ થઈને જીવનભર ફસાયેલો રહે છે. એટલે કે પોતાના અહંકાર પર કાબુ રાખીને કોઈ માણસ વાસ્તવિક રીતે માણસ બની શકે છે. એવી ઘણી વાતો છે કે જે આ મંદિરને વધુ ખાસ અને રહસ્યમય બનાવે છે, પણ તેમાંથી સૌથી વધારે પ્રખ્યાત તે વિશાળ ચુંબક છે જે આ મંદિરની ટોચ પર લાગેલું હતું. પણ આ વાત ઐતિહાસિક રૂપથી આજ સુધી સાબિત નથી થઈ શકી. તો પણ ઘણા બધા નિષ્ણાંતો એવું માને છે કે આ મંદિરની અંદર લોડસ્ટોન નામનો એક 52 ટન વજનવાળો પથ્થર લગાવેલો હતો, જે એક પ્રાકૃતિક ચુંબકના રૂપમાં ઓળખવામાં આવતો હતો. આ વિશાળ ચુંબકના લીધે જ મંદિરની અંદર સ્થાપિત કરેલી ભગવાન સૂર્યદેવની મૂર્તિ હંમેશા હવામાં લટકેલી રહેતી હતી અને મૂર્તિને આવી રીતે હવામાં લટકવું કોઈ આશ્ચર્યજનકથી કંઈ ઓછું નથી. આ ચુંબકની સાથે શું થયું અને આજના સમયમાં એ ક્યાં છે તે સવાલોને લઈને લોકો અલગ અલગ કહાનીઓ કહે છે. જેમાં સૌથી પ્રખ્યાત કહાની એ છે કે શરૂઆતમાં આ મંદિર સમુદ્રના કિનારે હતું, પણ સમયની સાથે સાથે ધીરે ધીરે સમુદ્રનું પાણી ઓછું થતું ગયું અને આ મંદિર કિનારાથી ઘણા કિલોમીટર દૂર થઈ ગયું. કહેવાય છે કે આ મંદિરમાં લગાવેલો તે લોડસ્ટોન એટલો મજબૂત હતો કે તેના લીધે સમુદ્રમાંથી પસાર થતા જહાજોના કંપાસ પણ કામ કરવાનું બંધ કરી દેતા હતા અને તે જહાજ ત્યાંથી નીકળે ત્યારે તે ખોટી દિશામાં ચાલ્યા જતા હતા.
કહેવામાં આવે છે કે પોર્ટુગીઝોના નાવિકો પોતાના જહાજોને બચાવવા માટે આ ચુંબક અને ભગવાન સૂર્યદેવની પ્રતિમાને મંદિરમાંથી કાઢીને પોતાની સાથે લઈ ગયા હતા. આ ચુંબક મંદિરમાંથી નીકળ્યું તેના કારણે જ આ મંદિર પડી ગયું હતું. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે આ મંદિરના સ્ટ્રક્ચરને મજબૂતી આપવા માટે અને મંદિરને ઊભું રાખવામાં તે ચુંબકનું ખૂબ જ સારું કામ હતું, કેમ કે આ મંદિર બનાવવામાં જે પથ્થરનો ઉપયોગ થયો હતો તે પથ્થરોના બ્લોક્સની વચ્ચે લોખંડની પ્લેટ લગાવેલી હતી, જેથી ચુંબકના પાવરથી બધા પથ્થર પોતાની જગ્યાએ ગોઠવાયેલા રહે. એવામાં તે મંદિરના ઉપરના ભાગમાંથી તે ચુંબક કાઢી નાખવામાં આવ્યું તો મંદિરનું આખું માળખું જ નબળું થઈ ગયું અને તે સમયની સાથે સાથે ધીરે ધીરે નષ્ટ થઈ ગયું. આ સિવાય કેટલાક લોકો એમ પણ કહે છે કે આ મંદિરોને પોર્ટુગીઝોના નાવિકોએ નહીં પણ ભારતમાં આવેલા વિદેશી આક્રમણકારીઓએ નષ્ટ કર્યું હતું. તેમજ આ મંદિરમાં સ્થાપિત કરેલી મૂર્તિઓમાંથી એક મૂર્તિ ઓડિશાના પુરી મંદિરમાં આજે પણ સ્થિત છે અને એક મૂર્તિ દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં રાખેલી છે. હકીકતમાં તો આમાંથી કોઈ પણ વાત ઐતિહાસિક રૂપથી સાબિત નથી થઈ. એ વાતમાં કોઈ શક નથી કે કોણાર્ક સૂર્ય મંદિર ખૂબ જ અદ્ભુત અને સુંદર દેખાય છે, પણ મંદિરનો જે ભાગ આપણે આજે જોઈએ છીએ તે ખરેખર આખું મંદિર નથી. આ મંદિરમાં કુલ 3 મંડપ હતા, જેમાંથી 2 મંડપ સદીઓ પહેલા પૂરી રીતે નષ્ટ થઈ ગયા હતા અને આજે આ મંદિરનો માત્ર એક મંડપ જ બાકી રહી ગયો છે. આ મંદિરના બીજા ભાગ નષ્ટ થવા પાછળ પણ લોકો અલગ અલગ કારણ કહે છે. કેટલાક લોકો કહે છે કે મંદિરના તે ભાગ આક્રમણકારીઓ દ્વારા કરેલા હુમલાને લીધે નષ્ટ થયા હતા, તો કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે આ મંદિર ક્યારેય બની જ નહોતું શક્યું અને મંદિરના જે ભાગ અધૂરા રહી ગયા તે સમયની સાથે સાથે ધીરે ધીરે આપોઆપ નષ્ટ થઈ ગયા. હવે આમાંથી કહેવામાં આવેલી કઈ વાત સાચી છે કે કઈ વાત ખોટી છે તે કહેવું ખૂબ મુશ્કેલ છે, કેમ કે નિષ્ણાંતો હજુ પણ આ મંદિર નષ્ટ થવાના કારણ પર રિસર્ચ કરે છે. કહેવાય છે કે આજે આપણને આ મંદિર જેટલું ઊંચું નજર આવે છે, હકીકતમાં આ મંદિર તેનાથી પણ ઘણું વધારે ઊંચું હતું. સમુદ્રમાં સફર કરવા વાળા નાવિકો આ મંદિરના શિખરને પોતાના જહાજમાંથી જ જોઈ લેતા હતા. તેની સિવાય એક સિદ્ધાંત એ પણ છે કે પ્રાચીન સમયમાં કોણાર્ક એક પ્રખ્યાત અને સમૃદ્ધ શહેર હતું, પણ 16મી સદીના સમયે આ મંદિરમાંથી સૂર્યદેવની મૂર્તિને દૂર કરવામાં આવી ત્યારે આ મંદિરમાં પૂજા થતી બંધ થઈ ગઈ. તેથી તીર્થયાત્રીઓએ પણ આ મંદિરમાં આવવાનું બંધ કરી દીધું અને જોત જોતામાં આ શહેર વિરાન થઈ ગયું અને જંગલના રૂપમાં બદલાઈ ગયું. ત્યારબાદ ઘણી સદીઓ પછી આ મંદિરને શોધવામાં આવ્યું ત્યારે આ મંદિરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેના ઘણા ભાગ પૂરી રીતે નષ્ટ થઈ ગયા હતા. આજના સમયની વાત કરીએ તો આ મંદિરનો માત્ર એક જ મંડપ બાકી રહ્યો છે, જેને આ મંદિરનો પ્રધાન મંડપ માનવામાં આવે છે. પણ આ મંડપની અંદર જવાના બધા રસ્તા આજથી 118 વર્ષ પહેલા બંધ કરી દીધા હતા અને આજે પણ તે બંધ જ છે. હવે એવામાં સવાલ એ છે કે આટલો સમય વીત્યા પછી આ મંદિરનો દરવાજો શા માટે આજ સુધીમાં ખોલવામાં નથી આવ્યો? આ બાબત મંદિરને વધારે રહસ્યમય બનાવે છે. આ દરવાજો બંધ હોવાથી લોકો કેટલીક અંધવિશ્વાસી વાતો પણ કરે છે. દરવાજો બંધ કરવા પાછળ આ તર્ક આપવામાં આવે છે કે 19મી સદીના અંત સુધીમાં આ મંદિરનો છેલ્લો મંડપ પણ એટલો કમજોર થઈ ગયો હતો કે મંડપ પડી જવાની કગાર પર પહોંચી ગયો હતો અને તેને બચાવવા માટે ઈસવીસન 1903માં તે સમયના ગવર્નર જ્હોન વુડનબર્ગે આ મંદિરની અંદર રેતી નખાવીને તેના બધા દરવાજાને સીલ કરાવી દીધા હતા. ત્યારબાદ ઘણીવાર આ મંદિરના મુખ્ય દરવાજાને ખોલવાની વાત કરવામાં આવી, પણ દર વખતે અલગ અલગ કારણ આપીને આ દરવાજાને ખોલવાની વાત ટાળી દેવામાં આવતી હતી. આવી રીતે